આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 પરમ ગૃહ્ય જ્ઞાન. શ્લોક 6. જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ. સાધારણ મનુષ્ય માટે વિરાટ ભૌતિક સર્જન કેવી રીતે ભગવાનના આધારે રહેલું છે એ સમજવું અત્યંત અઘરું છે. પરંતુ ભગવાન એક ઉદાહરણ આપી રહ્યા છે કે જેથી આપણને સમજવામાં તે મદદરૂપ થાય. આકાશ આપણે કલ્પી શકીએ તેવું સૌથી વિશાળ પ્રગટીકરણ હોઈ શકે, અને એ આકાશમાં વાયુ અથવા હવા દ્રશ્ય જગતમાંનું સૌથી વિશાળ પ્રગટીકરણ છે. હવાની ગતિ દરેક વસ્તુની ગતિને પ્રભાવિત કરે છે, પરંતુ વાયુ મહાન હોવા છતાં તે આકાશની અંદર સ્થિત રહે છે. વાયુ આકાશની પેલે પાર નથી. તે જ પ્રમાણે બધા જ અદ્ભુત વૈશ્વિક પ્રગટીકરણો ઈશ્વરની સર્વોપરી ઈચ્છાથી અસ્તિત્વમાં છે, અને તે બધા જ તે સર્વોપરી ઈચ્છાને અધીન છે. આપણે જેમ સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ તેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈચ્છા વિના ઘાસનું એક તલખણું પણ હાલતું નથી. એ રીતે તેમની ઈચ્છા હેઠળ જ બધું ગતિશીલ છે. તેમની ઈચ્છાથી જ બધી વસ્તુઓનું સર્જન થાય છે, સર્વનું પાલન થઈ રહ્યું છે, અને દરેક વસ્તુનો વિનાશ થાય છે. તેમ છતાં જેવી રીતે આકાશ હંમેશા હવાની પ્રવૃત્તિઓથી અળગું રહે છે, તેમ ભગવાન પણ સર્વ પદાર્થોથી અળગા રહે છે. ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે તેમ વાયુ ભગવાનના ભયથી વાયા કરે છે. બૃહદારણ્ય ઉપનિષદમાં પણ કહેવાયું છે તે પ્રમાણે ભગવાનની અક્ષતામાં સર્વોપરી આજ્ઞા દ્વારા સૂર્ય, ચંદ્ર તથા અન્ય વિશાળ ગ્રહો ફરતા રહે છે. બ્રહ્મ સંહિતામાં પણ કહેવાયું છે તે મુજબ આ સૂર્યની ગતિનું વર્ણન છે. એમ કહેવાય છે કે સૂર્યને પરમેશ્વરની એક આંખ માનવામાં આવે છે, અને તેમાં ગરમી તથા પ્રકાશ પ્રસરાવવાની અપાર શક્તિ છે. તેમ છતાં ગોવિંદની સર્વોપરી ઈચ્છા તથા આજ્ઞાથી પોતાની નિર્ધારિત કક્ષામાં તે ભ્રમણ કરે છે. એટલે આપણને વૈદિક સાહિત્યમાંથી આ વિશે પ્રમાણ મળી શકે છે કે અતિ અદ્ભુત તથા વિશાળ દેખાતું આ ભૌતિક દ્રશ્ય જગત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સર્વથા અધીન છે. આ અધ્યાયના હવે પછીના શ્લોકમાં વધુ સ્પષ્ટતા થશે. જય શ્રીમદ નારાયણ.